છોટાઉદેપુર જિલ્લાના 1664 જેટલા રેશન કાર્ડ ધારકોને મામલતદારોની નોટિસ। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાના નાયબ મામલતદારે 1664 જેટલા રેશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવી છે। નોટિસમાં અનાજ બંધ કરવાની ચેતવણી આપવામાં આવી છે। સમગ્ર જિલ્લામાં નોટિસ પાઠવવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં 1664 જેટલા રેશન કાર્ડ ધારકોને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે। સરકારને ચૂનો લગાડતા અને સરકારી અનાજનો લાભ લેતા રેશન કાર્ડ ધારકોને ચેતવણી આપવામાં આવી છે અને જે કુટુંબની આવક 2 લાખ કરતાં વધુ હોય કે તેઓનું અનાજ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં 2 લાખ કરતાં વધુ રેશન કાર્ડ ધારકો અત્યાર સુધી સરકારને ચૂનો લગાવતા હતા। તેઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અનાજનો લાભ જે લોકો લઈ રહ્યા છે તેઓને અટકાવવા અને તેઓ ઉપર પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ રેશન કાર્ડ ધારકોને શોધીને તેઓનો ખુલાસો માંગવામાં આવશે અને જેઓની આવક 2 લાખથી વધુ હશે તેઓના અનાજ બંધ કરી દેવામાં આવશે। જિલ્લા પુરવઠા અધિકારીએ હળપતિએ જણાવ્યું હતું કે જે કુટુંબની વાર્ષિક આવક 2,40,000થી વધુ હોય તે કુટુંબોને સદર યોજનાનો લાભ મળશે નહીં। અત્યાર સુધી 1600થી વધુ કુટુંબોને નોટિસ આપવામાં આવી છે, જે અંગે હાલના તબક્કે સર્વેની કામગીરી ચાલુ છે, જે પૂર્ણ થઈ જતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું।